નમસ્કાર મિત્રો, તારીખ છે 8 એપ્રિલ 2026 વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સામાન્ય રીતે જ્યારે દુનિયામાં યુદ્ધ કે મોટી આર્થિક કટોકટી આવે છે ત્યારે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે। આ કારણે રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ તરીકે સોનું માનવામાં આવે છે, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે બજારમાં કંઈક ઉલટું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધવાના બદલે સતત ઘટી રહ્યા છે। ખાસ કરીને જાન્યુઆરી 2026માં રેકોર્ડ બ્રેક સપાટીએ સોનું પહોંચ્યું હતું, ત્યારે સોનાની અંદર 60% અને ચાંદીની અંદર 35% જેટલો મોટો કડાકો બોલી ગયો હતો, જેને આખા બજારને ચોંકાવી દીધું હતું। ખાસ વર્ષ 2025માં સોનામાં રોકાણમાં જે 56 કમાણી કરી હતી અને ત્યારે કોઈ પણ કલ્પના પણ નહોતી કે આવી મંદી આવશે। ગત સપ્તાહમાં ચાંદીમાં 165% અને સોનાની અંદર 75%નો જે ઉછાળો આવ્યો હતો, જે હવે તેજી 2026ની શરૂઆતમાં જોવા મળી હતી, પરંતુ જાન્યુઆરી 2026 સોનું $5,500 અને ચાંદી $121 પ્રતિ ઓસ અત્યાર સુધીમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા હતા। સેન્ટ્રલ બેન્કોમાં ભારે ખરીદીના કારણે આવેલી આ તેજી હવે ધીમી ગતિએ ઓસરી રહી છે। તેના કારણે અત્યારે જે અમેરિકા ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે અને તેમાં શરૂઆતના દિવસોમાં ભાવમાં મામૂલી વધારો થયો હતો, પછી અચાનક માર્કેટ તૂટવા લાગ્યું હતું, પરંતુ યુદ્ધ પછી સોનામાં 10% વધુ અને ચાંદીની અંદર 22%નો વધારો સીધો ઘટાડો નોંધાયો છે। જો આપણે જાન્યુઆરીમાં ઉચ્ચતર સપાટીએ ગણતરી કરીએ તો હાલમાં સોનું 16% અને ઘટીને $4,600 પ્રતિ ડોલર, અત્યારે ચાંદીમાં 35% એટલે કે $75 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। આટલો મોટો ઘટાડો યુદ્ધ સમયે થવો એ આર્થિક ઇતિહાસમાં એક દુર્લભ ઘટના કહી શકાય છે। ખાસ કરીને સોનાના ચાંદીના ભાવ ગગડવાનું સૌથી મોટું કારણ છે કે અમેરિકામાં ડોલરની મજબૂતી છે અને યુદ્ધના કારણે જે ગાળાઓના રોકાણકારો સોનાના બદલે રોકાણ ડોલરમાં વધુ સુરક્ષિત માને છે અને પૈસા રોકી રહ્યા છે, જેના કારણે સોનાની માંગ ઘટી છે। આ ઉપરાંત ફૂડ ઓઇલમાં ભાવમાં થયેલા વધારાના લીધે વિશ્વભરમાં મોંઘવારી વધી છે અને આ મોંઘવારીના કારણે અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરી રહી છે, જેની સીધી અસર જે સોના ઉપર પડી રહી છે। ખાસ કરીને ઊંચા વ્યાજદરો અને બોન્ડમાં વધારો થવાના કારણે સોના ચાંદીમાં આકર્ષણ ઓછું થયું છે અને બેન્કો દ્વારા સરકારી જે વળતર છે તે મળતું હોય છે, પરંતુ જ્યારે રોકાણકારો સોનાની પૈસા કાઢીને તેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, ત્યારે સોનામાં કોઈ પણ જાતનું વ્યાજ મળતું નથી। વધુમાં ચાંદી ભૌગોલિક માંગ પર મોટો ઘટાડો થયો છે। ચાંદીની અંદર 60%નો ઉપયોગ ટેકનિકલ સોલાર સેક્ટરમાં થતો હોય છે, પરંતુ યુદ્ધના કારણે ઉદ્યોગોમાં મંદી આવતા ચાંદીના ભાવમાં સાવ ઘટી ગયા છે અને ભાવમાં થયેલા જે 35%નો મુખ્ય ઘટાડો નોંધાયો છે અને આગામી સમયમાં હજુ પણ ઘટાડો નોંધાય તેવું હાલ તો નિષ્ણાતો જણાવી રહ્યા છે। તો મિત્રો, આથી સોના ચાંદીને લગતી આદિ માહિતી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।